આજે હતી બીચ એટલે અમારા ઘરે અમે બેઠા રામાબેનની છબી અને હું આવી ગયો છું રામાબેને પગે લાગવા. જો આવ્યા છે મંદિર રામાબેન. ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગઈ સવાર આપણી. આજે આવતી બીચ તો આપણે બેઠા છે રામાબેનની છબી આપણા ઘરે અને આપણે પણ થોડીક સેવા કરી લઈએ રામાબેનની. તો ચાલો મિત્રો કરી લઈએ સેવા. આ છે અમારો મઠ. હવે આપણે જવાનું છે રામાબેનના મંદિરે મહાદેવની સેવા કરવા. આ છે લોટો લઈને જવાનું મહાદેવના મંદિરે. ચાલો મિત્રો, તો હું પહોંચી ગયો છું મહાદેવના મંદિરે. ચાલો મિત્રો જઈએ આપણે પગે લાગવા લાગેલી પગે અંદર જઈને. ચાલો મંદિરેથી આવી જાય આપણે ઘરે, અને ઘરે આવીને જોયું તો મમ્મીએ બનાવી નાખ્યો તો નાસ્તો. નાસ્તામાં છે રોટલી ગરમ ગરમ અને કેરી. તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને આપણે જવાનું છે કારખાને. તો ચાલો મિત્રો જઈએ કારખાને. પહોંચી ગયો કારખાને. કારખાને આવીને જોયું તો બધા મિત્રો આવી ગયા હતા. હું પડ્યો તો મોડો આવીને લઈ લીધા મેં પણ હીરા અને બેઠી ગયો કામે. થઈ ગયા બપોરને આવે આપણે જે ઘરે. ઘરે આવીને જોયું તો મમ્મીએ બનાવી હતી અડદની દાળ અને રોટલીને સંભારો. તો ચાલો મિત્રો જમી લઈએ. ચાલો તમે પણ જમવા. વાગી જા 5 ને હું આવી જાઉં ઘરે. ઘરે આવીને બનાવવાનું તો અમારા ગાયો માટે ફરજો. તો બનાવવા લાગી જા ફરજો. હાંજના અમે બનાવી છે રામાપીરની દેગ. તો અમારે જવાનું છે રામાપીરને પગે લાગવા. તો ચાલો મિત્રો જઈએ પગે લાગવા. અમે જવા લાગ્યા મંદિરે. હું, મુકેશભાઈ, કાજલ ભાભી અને મારા મમ્મી ચારે જાય છે મંદિરે. ચાલો મિત્રો જઈએ મંદિરે. પહોંચી ગયા મંદિરે. લાગી લીધા રામાપીરને પગે. દેગ અને શ્રીફળને સાકર ઝવેરીને હવે નીકળી જઈએ અમે ઘર તરફ. પહોંચી ગયો ઘરે અને આજનો મિની બ્લોગ આપણે પૂરો થાય છે. તમને મારો મિની બ્લોગ ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા, સી યુ.